આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે 35 જરૂરી દવાની કિંમતમાં ઘટાડો. ડાયાબિટીસથી લઈને હૃદયના દર્દીઓને મળશે મોટી રાહત. બાળકો અને ગંભીર દર્દના દર્દીઓને રાહત મળશે. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે લાયન્સ ક્લબ દ્વારા 72 લાખના પ્રોજેક્ટનું લોકાર્પણ. આંતરરાષ્ટ્રીય લાયન્સ ક્લબના પ્રમુખની હાજરીમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર અભય શાહ તથા ટીમના શપથ લેવાયા. લાયન્સ હોસ્પિટલ માટે 3 ડાયાલિસિસ મશીન, મોક્ષ રથ, વાહન વગેરેની સેવા દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમાંગ પટણીનો અહેવાલ જણાવે છે કે 64% વરસાદ છતાં રાજ્યમાં સૌથી ઓછો જળ સંગ્રહ કચ્છમાં. મધ્યમ સિંચાઈના 20 પૈકીના 10 ડેમમાં હાલ 50%થી ઓછું પાણી સંગ્રહિત. 6 ડેમ છે પૂર્ણ ભરાયેલા. હું પાયલ અંતાણી. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કરમાં સમાચાર છે. વાગડના ઓર્ગેનિક કપાસે ગુજરાતને અપાવ્યું ગૌરવ. કચ્છના ખારાશવાળા વિસ્તારોમાં ઉગતો કપાસ યુરોપ, જાપાન અને અમેરિકામાં છવાયો. ઝીરો બજેટ ખેતીનો વિકલ્પ. અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને રાજકોટ સહિત અંદાજે 5.50 લાખ હેક્ટરમાં કપાસનો ફેલાવો. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજના સમાચાર છે. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની 64% કામગીરી પૂર્ણ. ડિસેમ્બર 2026 સુધીમાં આ પાર્ક પૂર્ણ કરવાના આયોજન સાથે આગળ વધતી ઉર્જા વિભાગની કામગીરી. હાલમાં પ્લાન્ટમાંથી 6862 મેગાવોટના રિન્યુએબલ એનર્જી કાર્યરત. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક સમાચાર છે. આકાશમાંથી મહાસાગર પર બાજ નજર. ઈસરોના સેટેલાઇટ અભેદ સુરક્ષા માટે તૈયાર. દેશની 4 લાખ બોટમાં લાગશે સ્વદેશી જીપીએસ. ઈસરોએ 1 લાખ બોટમાં લગાવવાનું શરૂ કર્યું. માત્ર નેવિગેશન જ નહીં, અનટ્રેસેબલ કોમ્યુનિકેશન પણ હશે. હું પરમ મકવાણા. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે. આડેસર પોલીસ દ્વારા ભીમાસર ગામે એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષારોપણ. દરેક પોલીસ કર્મચારીઓએ પોતાના માતાના નામની તકતી સાથે વૃક્ષારોપણ કર્યું હતું. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં 480 સરકારી શાળાઓનો સમાવેશ. 1052 ક્લાસરૂમનું આધુનિકરણ, 479 કોમ્પ્યુટર લેબ તથા 1591 વર્ગખંડોનું નિર્માણ કરાયું. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત. અબડાસામાં પાક સૂકવવાની ભીતિ. પ્રથમ વરસાદમાં જ વાવણી કરવામાં આવી હતી. હવે જો સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોની તમામ મહેનત અને ખર્ચ વ્યર્થ જશે. હું ઈશા ઉપાધ્યાય. સંદેશના પહેલા પાને સમાચાર છે. ભારતનું ઓઇલ આયાત બિલ $11 અબજ વધશે. ભારત હાલ વિશ્વમાં ક્રૂડ ઓઇલનું સૌથી મોટું 3જા નંબરનું વપરાશકાર અને આયાતકાર છે. યુક્રેન યુદ્ધ બાદ પણ ભારતે રશિયા પાસે સસ્તા દરે ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. રશિયાના ક્રૂડ પર અમેરિકાની પેનલ્ટી. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરવા મજબૂર બનવું પડે તો મુશ્કેલી. સંદેશના અંદરના પાને સમાચાર છે. આદિપુરમાં કલા ક્ષેત્રે 245 છાત્રો સહિત વિવિધ પ્રતિભાને એવોર્ડ એનાયત કરાયા. તોલાણી કલાનિકેતન અને કચ્છ જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો. વિશેષ કામગીરીને પ્રોત્સાહન આપવા શાળાઓને પણ એવોર્ડ અપાયા. સંદેશના 7મા પાને સમાચારમાં ભુજની સ્કૂલ અને કોલેજના વાહન ચાલક માટે પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન.
ટ્રાફિક પોલીસના સંયુક્ત કાર્યક્રમમાં ચાલકોને નિયમોની જાણકારી અપાઈ. સ્કૂલ બસ અને રિક્ષા ડ્રાઈવરોમાં જાગૃતિ લાવવા તકેદારી સહિતની બાબતો પર સમજણ અપાઈ. दोस्ती कभी बहुत ज्यादा शोर नहीं करती, बस यादों में धीरे धीरे बांसुरी बजाती रहती है. હું પાયલ અંતાણી. ગઈકાલે હતો ફ્રેન્ડશિપ ડે. સંદેશની સંસ્કાર પૂર્તિમાં લેખ છે મયુર પાઠકનો. દોસ્તી, દિલ, દુઆ, દગો, દોજક, દુશ્મની અને એવું બધું. અને આ એવું બધું એટલે મિત્રતા. કહેવાયું છે કે ભગવાન જે લોકોને એકબીજાના લોહીના સંબંધ સાથે જોડવાનું ભૂલી ગયા હોય તે દોસ્ત બનાવીને મોકલે છે. જીવનની હકારની કવિતા એટલે મિત્રતા. દોસ્તી એક ખૂબ જ મજબૂત સંબંધ છે, સાથે જેટલો નાજુક પણ છે. આ સંબંધ તોડાવવા દુનિયાના બધા જ પરિબળો ભેગા થઈ જાય તો પણ તૂટતો નથી, તો ક્યારેક પળવારમાં તૂટી જતો હોય છે. પણ એક વાત છે કે દોસ્તો વગરની જિંદગી બેકાર છે. જે લોકોને દોસ્ત નથી હોતા તે લોકો આ જિંદગીની પૂરેપૂરી મજા માણી શકતા નથી. ફ્રેન્ડશિપ ઇંગ્લિશ વર્ડ છે અને આ શબ્દમાં એટલી મજા નથી જેટલી મજા ભાઈબંધીમાં છે. ફ્રેન્ડ, દોસ્ત, મિત્ર માટે આપણી તળપદી ભાષામાં ભાઈબંધ કેટલો અદ્ભુત શબ્દ છે. ભાઈબંધનો સીધો અર્થ થાય ભાઈ જેવા સંબંધમાં બંધાયેલા. જે રક્ત સંબંધથી જોડાયેલા નથી તે. જ્યારે ભાઈ જેવો લાગવા માંડે ત્યારે તેને નામ અપાય ભાઈબંધ. અને આ ભાઈબંધો પછી વખત આવે જાન પર પણ ખેલી જતા અચકાતા નથી. ભાઈબંધ એટલે ઊંડો વિશ્વાસ. પહેલા ફ્રેન્ડશિપ ડે ઉજવાતો ન હતો, કારણ કે ફ્રેન્ડશિપ કાયમની હતી. કૃષ્ણ સુદામાની જોડી આપના જીવનમાં હંમેશા રહે, આપની ભાઈબંધી હંમેશા કાયમ રહે, એવી જ મારી શુભેચ્છાઓ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.